રાધે રાધે ફ્રેન્ડ્સ, આજે આપણે સૂકી ચોળીનું શાક બનાવવાનું છે. તો એના માટે મેં અહીં સૂકેલી ચોળી 1 વાટકી રાત્રે પલાળી દીધી હતી. ચોળી આપણે ઓવરનાઇટ માટે પલાળવાની છે, જેથી શાક ખૂબ જ સરસ બને. તમે જોઈ શકો છો, ચોળી સાવ મેશ નથી થતી. તો પલાળેલી ચોળી ધોઈને આપણે 2 સીટી કરી લઈશું. પાણી સાવ ચોખ્ખું થઈ જાય ત્યાં સુધી ધોવાની છે. હવે તમે જોઈ શકો છો, સરસ રીતે સાફ થઈ ગઈ છે. તો કુકરમાં આપણે 2 સીટી કરી લઈશું. મેં ચોળી 1 વાટકી લીધેલી હતી, તો આપણે 2 વાટકી પાણી નાખીશું અને 1 ચમચી મીઠું નાખીને સીટી કરી લેવાની છે. ગેસની સ્લો ફ્લેમ પર ફક્ત 2 સીટી કરવાની છે, વધારે કરવાની જરૂર નથી. આપણે કોઈ પણ કઠોળનું શાક બનાવીએ, મગ, અડદ, ચણા, ચોળી, જો રાત્રે પલાળી દીધેલા હોય તો વધારે સીટી નથી કરવી પડતી. હવે ચોળી સરસ રીતે બફાઈ ગઈ છે, તો હવે વઘાર કરી લઈશું. એના માટે એક કડાઈમાં 2 પાવડા શીંગ તેલ ગરમ કરી અડધી ચમચી રાઈ, અડધી ચમચી જીરું, 5 ચમચી હિંગ, 1 મોટી ચમચી લસણની પેસ્ટ એડ કરી સતળાવા દઈશું. લસણની પેસ્ટ તેલમાં સરસ રીતે સતળાઈ જાય ત્યાર પછી 1 ટમેટાની પ્યુરી એડ કરીને ચડવા દઈશું. ત્યાર પછી શાકને એકદમ ચટાકેદાર બનાવવા માટે 1 વાટકામાં 1 મોટી ચમચી કાશ્મીરી મરચું, 1 મોટી ચમચી ધાણા જીરું પાવડર, 5 ચમચી હળદર, 1 નાની ચમચી મીઠું અને 1 ચમચી ખાંડ એડ કરીને 3 થી 4 ચમચી પાણી નાખીને સરસ રીતે મિક્સ કરી દેવાનું છે. આ રીતે મસાલો મિક્સ કરવાથી શાકનો કલર ખૂબ જ સરસ આવે છે. કોઈ પણ ગ્રેવીવાળા શાક હોય એમાં આ રીતનો મસાલો એડ કરવાથી શાકનો કલર ખૂબ જ સરસ આવે છે અને ટેસ્ટમાં પણ જોરદાર બને છે. તો તમે ઘરે જરૂરથી એકવાર આ રીતથી શાક બનાવજો, ખૂબ જ સરસ બનશે. હવે આપણી ટમેટાની ગ્રેવી સરસ રીતે ચડી ગઈ છે અને તેલ પણ છૂટું પડી ગયું છે. તો જે આપણે મસાલો બનાવ્યો છે એ એડ કરી દઈશું અને સરસ રીતે મિક્સ કરી દઈએ. 2 થી 3 મિનિટ માટે હજુ ચડવા દઈશું. ત્યાર પછી બાફેલી ચોળી છે એ નાખીને સરસ રીતે મિક્સ કરી દઈશું. પછી ખાટું મીઠું કરવા માટે મેં અહીં 2 થી 3 ચમચી દહીંનો ઉપયોગ કર્યો છે. તમે લીંબુનો ઉપયોગ પણ કરી શકો છો. દહીં નાખીને થોડીવાર ચડવા દેવાનું છે. ત્યાર પછી તેલ છૂટું પડી જાય એટલે નીચે ઉતારીને સર્વ કરી દઈશું. તમે જોઈ શકો છો, શાકનો કલર ખૂબ જ સરસ આવ્યો છે અને ટેસ્ટમાં પણ જોરદાર બન્યું છે.